હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા. ગુડ મોર્નિંગ. તો આમ જોઈ શકો છો તમે, 800 માણસો હવે પાણી કાઢીને નાય છે. અત્યારે વાગ્યા છે બપોરનો 1. તો પેલી સાઈડ ભંગારવાળા ભાઈ આવ્યા છે. તો વાત કરો ભંગાર તો હવાનું કામ સવારથી બિચારા કરતા હોય, મહેનત કરવાની હોય સવારથી ઉઠીને. તો બધાએ હવના કામે લાગતા હોય ને અમારે જો કપડાને એવું બધું ધોવાઈ ગયું છે, ખાવા બની ગયું છે ને એ બધું ખાવાનું એવું બધું બનાવી ને પછી આપણે આવીએ વાડામાં. બાજુ તમે જોઈ શકો સવારથી આપણે કોબડું ને એવું બધું ધોવાનું હતું એટલે થોડું લેટ થઈ ગયું ને વાડામાં જો ને એકદમ બપોર પડી જે હોય 1 વાગી ગયો હોય અત્યારે. અત્યારના વાગ્યા છે 3:45 ને મારા 2 છોકરાઓ સૂઈ ગયા છે એટલે એકદમ અત્યારે શાંતિ છે. અને આમાં કુછ છે વિશ્વાબેન, તો જો કેટલા નખરા કરે ને. આમાં કુછ છે અમારા સાહેબ. તો તમે તો સાહેબને તો જાણતા જ હશો બધાએ કે એટીટ્યુડ વાળા છે થોડા, અને પાછું છે ને કામચોર છે ભીખું. અને અત્યારે જવાનું છે અમારે ગાજર લેવા માટે. તો અત્યારે વાગ્યા છે 4:30 3:30. તો ફેમિલી મેં કીધું તું વહેલા હેડો ગાજર લેવા માટે, તો સાહેબ તૈયાર ના થયા. ખાલી વિડીયો એડિટિંગ કરીને મેળવાનો હતો. તો સવારથી તમે જોઈ શકો સાહેબ 8 વાગે ઉઠ્યા હતા. તો આખો દિવસ કેવડો મોટો થયો. અત્યારે તો દિવસ મોટો થયો તો હું તો બધું આપણે રૂટીન કામ ઘરનું કરવાનું હોય એટલે તો હું કરી જ નાખું છું. પણ સાહેબ આખો દિવસ નવરા હોય છે, ખાલી એક જ એમને વિડીયો એડિટિંગ કરીને મૂકવાનું હોય છે. તો પણ છતાં પણ એ આવું કરે છે એટલે તમે વિચારી શકો છો કે કેટલું મારા પર વીતતી હશે. તો ફેમિલી અત્યારે જવું છે અમારે ગાજર લેવા માટે, કારણ કે આજે શિયાળો જતો રહ્યો પણ એકે દિવસ ગાજરનો હલવો કરીને ખાધો નથી, કારણ કે ગાજર મોંઘા હતા ને અત્યારે થોડા સસ્તા થયા છે. તો ફટાફટ આપણે હવે ગાજર લેવા તો ગાજરનો હલવો કરીએ છીએ. તો બધા વિડીયોમાં બને રહેજો કે અમે ગાજરનો હલવો કેવી રીતે બનાવીએ છીએ. તો તમને કોઈને ના આવડતું હોય તો શીખવા મળે. તો ચાલો આપણે જઈએ હવે ગાજર લેવા માટે. આપણે ગાજર લેવા જવાનું હતું તો ગાજર લઈને આવતા રહીએ છીએ. આજ તો સાહેબ બી આપણને મદદ કરાવે છે. રોજ મદદ કરાવું પણ આજ માણસો હાથું બોલ્યા. નો કોઈ દિવસ મદદ નથી કરાવતા, પણ એ હલવો ખાવા માટે મદદ કરાવે છે ને કે પછી હલવો મળે નહીં. પછી જે મદદ ના કરાવે ને તો પછી હલવો મળે નહીં. ખાવો હલવો તો ઉભા થઈ જાવ, નહીં મળે. સેજે નહીં મળે, સેજે નહીં ખાવાનો એમ નહીં કામ કરવાનો એમ ને. હા, નહીં ખાવાનું. ફાઇનલ. આપણે દયા આવે છે એટલે આપણે કામ કરાવીએ. કાબો એમ કો આટલું સિયાણી પપ્પા તમે. મમ્મી મકા જેટલું બધું હો જોર આવે ખાલી. આ તો નોમ જ છુપારી તમે શેણા કાને શેણી અડધું મેં બધું સોલ્યું ખોલ્યું ના એટલી કરો. લો તો ફેમિલી આજે બનશે ગાજરનો હલવો. તો બધા વિડીયો બન્યા રહેજો. બને તો બને હો, આવડતો નહીં. ના નહીં આવડતો એટલે બધું લઈને આયા નહીં. આ મકા કુલું ઊંઘી ઉઠ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ના હવે ગુડ બપોર. પહેલું ગુડ બપોર. પેલી કમા તોડ નાખશે. ગાગી કોણ કરું નાટક. હું હા ગાગી. તો ફેમિલી આ બાજુ જુઓ, ચૂલા ઉપરનો આપણે હલવો ખાવો તો એમ જે ટેસ્ટ ચૂલા ઉપર આવે ને એ ટેસ્ટ ના આવે. તો આપણે વાડામાં આવી ગયા હલવો બનાવવા માટે ને જોઈએ હવે ચૂલા ઉપર કેવો હલવો બને. ને અસલ ટેસ્ટ લેવો ને કોઈ પણ ખાવામાં તો લાકડાથી હળગાઈને જ. ચૂલો ગમે તે નીચે હળગાવો પણ એ ચૂલા સિવાય તમને દેશી ખાવાનું મજા જ નહીં આવે. તો ઘી નાખી દીધું. ગોળ નહીં, ખાંડ નાખવાની છે ને. હું હોશિયાર, મને ખબર પડી જાય બધી વાતની. તો આ બાજુ હવે ગાજર નખાવા માંડ્યા હલવા માટે ને હું કહીશ એમ પારસ બધું કરશે, કેમ કે પારસને ઓછું આવડે છે. ને આપણે એકદમ સિમ્પલ જ બનાવવાનો, કોઈ એમ બહુ એવો હેવી નહીં બનાવવાનો.
વરસી લેતી આવી આ પડી યાર પગે ને આપણે દેશી માણસ છીએ એટલે બધું દેશી જ મજા આવે. ઘી તો આપણે વધારે હળગાવી દીધું હતું કેમ કે ચૂલો આપણા ભાગમાં જ હોય ને આ બાજુ હવે બરોબર બધું ને આ બાજુ એ બેઠા છે માણસો. શું ખાવા બેઠા? શું બનાવે? પહેલું શું બનાવે? શું બનાવેલા? એ શું બનાવે? સ્ટાર્ટ છે. કેટલા દિવસથી ગાજરનો હલવો ખાવાનું મન થયું હતું. કેમ કે ગાજર મૂકા હતા. ગાજર મૂકા હતા એટલે આપણે કોઈ ખાઈએ ક્યાં નતા તો હજી કોઈ સસ્તા થયા નહીં. 60ના 2 કિલો મન થયું એટલે એમ થયું કે લાય ગાજરનો હલવો. ને ખેડૂતને તો મેળા તો 60ના મણ જતા હશે. ગાજરનો હલવો રહ્યો ને પછી ગરમી થાય ને પછી ખાવાની મજા ના આવે. ઠંડીમાં જ મજા આવે. અત્યારે થોડી ઠંડી પડે એટલે ખાઈ દઈએ પછી ઉનાળામાં ના ખાઈએ ને કે હાલ માર્કેટમાં 150 રૂપિયાનું કટ્ટું હશે એટલે 2 મણ આવે તો ને બજારમાં 60 રૂપિયા 2 કિલો વેચાય. કેમ કે અમને ભાવની એટલે ખબર હ કેમ કે પહેલાં અમારે ભેંસો હતી એટલે ભેંસોને બહુ ગાજર ખવડાવતા અમે. કેમ કે ગાજરથી આખું કોઈ પણ પશુ રાખતા હોય તો તમે ગાજર ખવડાવવાથી આખું લોહી બદલાઈ જાય. એટલે અમે 50 રૂપિયાનું કટ્ટું આખું કટ્ટું ભરીને લાવતા. 50 કિલો કટ્ટું લાવતા. પછી હાવ છેલ્લો ભાવ હતો 50 રૂપિયા કટ્ટું આવતું તો 2 ભેંસ વચ્ચે એક કટ્ટું છોડી દેતા. આખી રાત બેઠી વગણ કાપવા બાપાના નહીં એમને એમ ગમણમાં છોડી મેળતા 2 ભેંસ વચ્ચે. નાની લેટલીને છોડ દેતા. નાની લેટલી કાલી નેકલી ટીંચી મટન હા ને આપણે હાલ તો નહીં કહેતા પણ 1-2 વર્ષ પછી જો ઘરબર હરખું થઈ જાય ને અહીંયા વાળામાં મસ્ત ઓળી થઈ જાય તો ભેંસ તો આપણે એક લાવી જ છે દૂધ ખાવા. એમાં એકલું મારે નહીં, બેને લાવવાની લાવીએ ને. કેમ કે અમે ઘરનું આજુજી દૂધ કાઢું હોય ને હવે દૂધ થેલીઓનું અમને નથી ભાવતું એટલે એક સ્પેશિયલ નાની મસ્ત ભેંસ લાવી છે ઘરે દૂધ ખાવા માટે. ને આ બાજુ જો આ થેલીઓનું દૂધ હ પણ શીખર અમને કેમ નથી ભાવતું એ ખબર નહીં એટલે 1-2 વર્ષ તો હાલતો નહીં પણ થોડો ઘર ને અહીંયા સાપરું બાપરું હરખું થઈ જાય મસ્ત ઓળી તો શું આપણે કોઈ પણ પશુ રાખે ને એને પણ તકલીફ ના પડે. તો એ ફટાફટ કેવો બને હવે તમને કહીએ. તો ફેમિલી હવે ઘીમાં શેકી લીધો અને પછી દૂધ વેરીને હવે પાછું હલાવવાનું ચાલુ છે અત્યારે. તો 1 કલાક મને ખબર છે 1 કલાક જેવો સમય લાગશે કારણ કે દૂધ બળે એનો માવો થાય એટલે તેટલી ઘરે આપણે રાહ જોવી પડે. પછી ચાલો આપણે ઘરે જઈએ. શોખ બને જાય તો કલાક રહીને આવીએ. હલાવવું પડે ને એટલે દાટી જાય. એવું હોય તો ભાઈ હલાવવો પડે. તો ત્યાર સુધી આપણે રાહ જોઈએ પછી બધાને થોડો હલવો મોકલાવીએ જે આપણને સપોર્ટ કરતા હોય ને સ્પેશિયલ પેકિંગ કરી. તો ગાજરનો હલવો ખાવા માટે એમને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, કોમેન્ટ કરી દો. 1 નંબરની જુઠ્ઠી છે એટલે કોઈ કશું કરતા નહીં. તો ફેમિલી આપણો ગાજરનો હલવો કેટલી વાર લાગશે? 5 મિનિટમાં બની ગયો. હવે ખુશ્બુ આવી છે. એ ચૂલા ઉપર હવે કેવો બન્યો ઠારીને ખાઈએ એટલે કહીએ સારો બન્યો હોય તો બીજો ઓર્ડર મળશે ને આજથી કેન્સલ. ઓર્ડર આપવો હોય તો આપી દેજો. 300 રૂપિયાનો કિલો. કેટલા? 300 રૂપિયાનો કિલો ગાજરનો. ભિખારી કરીશ તું કોકને. 60 રૂપિયાના ગાજર લાવી, 60 રૂપિયાનું દૂધ લાવી, 10 રૂપિયાની ખોડ, 6 × 6 = 12 ને 1 13 ને મજૂરી તો માંગુ ના. લાકડા બળી, ગેસ બળે, બધું બળે. ગેસ ને લાકડા ચોયા આ તો ફેમિલી જોઈ શકો આ બાજુ આપણો હલવામાં જ આજ તો વિડીયો પૂરો થઈ ગયો. તો ગાજરનો
છે, તૈયાર થઈ ગયો છે. ટેસ્ટ કરવા નહીં મળે કોઈને. ટેસ્ટ કરવા નહીં મળે, ખાલી જોવા જ મળશે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો, ને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાની હર હર મહાદેવ ને ગુડ નાઇટ. તો હાલો બધાએ ગાડીનો હલો ખાવા.